ચંદ્ર દૂધ ઠંડુ હોય છે તો તેમાં મેળવેલ દૂધનું દહીં પણ રૂપાંતરણ કરી શકે છે. સવારનો સૂર્ય અને સાંજનો સૂર્ય ઠંડો હોય છે તો લોકો એ સમય દરમિયાન મજેથી ઘરની બહાર નીકળીને પોતપોતાના કાર્યો કરતા રહે છે. પાણી ઠંડુ હોય છે તો માળી અને છોડ પર સિંચતો રહીને છોડને નવપલ્લવિત રાખવામાં સફળ બને છે. ચંદ્ર આપણને એક જ સંદેશો આપે છે, દોસ્ત, હું ઉદયાચલે અને અસ્તાચલે તો ઠંડો હોઉં છું, પણ મધ્ય અવસ્થામાં પણ ઠંડો જ હોઉં છું, અને એટલે જ લોકો મને ત્રણેય અવસ્થામાં ચાહતા હોય છે. મારે તને એટલી જ સલાહ આપવી છે કે બાલ્ય અવસ્થા તો અણસમજની અવસ્થા છે, તેમાં તું ઠંડો નહીં પણ રહ્યો તો ચાલી જશે, પણ યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા આ બે અવસ્થા તો સમજણની અવસ્થા છે. એમાં તો તું ખાસ ઠંડો બન્યો રહેજે. તારી શક્તિનો સદુપયોગ થતો રહેશે, તારી સમાધિ અકબંધ બની જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો